આરબીઆઈમાં ફરી એક મોટો નિર્ણય લેવાયો છે અને આ પ્રશ્ન સીધો તમારી એક્ઝામમાં આવી શકે છે. ભારત સરકારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામનનો જે કાર્યકાળ છે વધુ બે વર્ષ માટે લંબાયો છે. હવે તેઓ 26 જૂન 2028 સુધી આ મહત્ત્વના પદ પર સેવા આપશે. આ એક્સટેન્શન 26 જૂન 2026થી અમલમાં આવશે. સરકારે આ નિર્ણય આરબીઆઈમાં જે નીતિગત સ્થિરતા જાળવવા માટે લીધો છે, જે આપણા દેશ માટે અત્યારે બહુ જ મહત્ત્વનું છે. હવે કોણ છે સ્વામીનાથન જાનકીરામન, એના વિશે આપણે થોડું જાણીશું કે તેઓ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે અત્યારે હાલમાં. આરબીઆઈમાં જોડાયા પહેલાં તો ક્યાં હતા, તો ભારતની સૌથી મોટી સરકારી જે બેંક છે એસબીઆઈમાં ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે. સાથે સાથે એમણે બેન્કિંગ, રિસ્ક મેનેજમેન્ટ ને નાણાકીય દેખરેખ ક્ષેત્રે તેમનો લાંબો અનુભવ પણ છે. એના કારણે એમને 2 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. બરાબર. હવે તમારે આ સવાલનો જવાબ તમારે નીચે આપવાનો છે કે આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે. બરાબર. એનો કમેન્ટમાં તમે જવાબ આપજો. થેન્ક યુ ગાઈઝ.